તાલાળાના એમએલએ ભગવાનભાઈ બારોટ છે હંમેશા ચર્ચાનો વિષય રહેતા હોય છે। સેવાકીય કાર્યોને લઈને ઘણી વખત પોતાના મત વિસ્તારમાં જાય છે અને અધિકારીઓને તેની ફરજ પણ કહે છે કે તમારા કામો કરવાના છે અને અવારનવાર તે સતત ચર્ચામાં રહેતા હોય છે। ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે ગીર સોમનાથમાં જે કાર્તિકી પૂર્ણિમાનો જે મેળો યોજાય છે તેના ઉદ્ઘાટનમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમને 5:30 વાગ્યાનું કહેવામાં આવ્યું હતું અને 5 વાગે અધિકારીઓ દ્વારા જે ખુલ્લો મેળો મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ જાહેરમાં છે અધિકારી અને સોમનાથના જે ટ્રસ્ટીઓ છે અને ખાસ કરીને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થાય છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સોમનાથમાં 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમાનો મેળાનો પ્રારંભ થયો છે અને તે મેળાનું છે ઉદ્ઘાટન છે જૂનાગઢ રેન્જ પોલીસ વડા નિલેશ જાંજડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। તાલાળાના ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે આવે એ પહેલા જ 5 વાગે છે ઉદ્ઘાટન કરી નાખવામાં આવે છે। તેમને 5:30 વાગ્યાનું કહેવામાં આવે છે ત્યારે જાહેરમાં તેમને બોલાચાલી થઈ જાય છે। ભગવાનભાઈ બારોટ અને સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તેઓ કહી રહ્યા છે કે હું ક્યારેય ખોટું બોલતો નથી અને સમયને માનનારો માણસ છું। જો આવું જ કરવું હોય તો મને આમંત્રણ ન આપવું જોઈએ। જાહેરમાં છે તેમણે આવું નિવેદન આપ્યું હતું। તેમણે બોલાચાલી થઈ ગઈ હતી। સૌથી પહેલા એ વિડીયો જોઈએ કે તે બોલાચાલી શું થઈ હતી, ત્યારબાદ તેમની પ્રતિક્રિયા પણ આવી છે તેના પર પણ નજર કરીએ। કાલે કે 5:30 તમે આવજો। મારી જિંદગીમાં હું ક્યારે ખોટો નથી બોલતો। મને હું સમય મર્યાદામાં માનનારો એવું બિલકુલ ના ચાલે। બરાબર સિસ્ટમ ની અમને લાગણી જોડાયેલી છે પણ આવું નહીં જો અમે આમંત્રણ ના આપો। દીપ પ્રાગટ્યનો શોખ નથી, સમય મર્યાદાનો છે। ના કરો તમે 5:30 નો ટાઈમ અમને આપો છો ભલામણ શું કામ આવું કરીએ? ના પણ એમાં સાહેબ 5:30 નો ટાઈમ આપ્યો। અમે હું મારી જિંદગીમાં ટાઈમ ટેબલમાં માનનારો માણસ છું, મને વાંધો નથી। અમે 5 મિનિટ લેટ આવ્યા હોય તો અમને કહી દેવું જોઈએ કે આ વસ્તુ કરી નાખો। આપને કરવાનું બાકી છે। બિલકુલ અમને બિલકુલ શોખ નથી, બિલકુલ નહીં। અમે સોમનાથ દાદાની કરીએ છીએ। ના બરાબર ના લાગે, અમારું અપમાન છે। સરસ મેળાનું ઓપનિંગ થઈ ગયું છે અને સોમનાથના સાનિધ્યમાં જે વર્ષોથી પરંપરાગત જે મેળાનું આયોજન થાય છે, આ વર્ષે વરસાદને કારણે થોડોક સમય લેટ થયું છે તો એનું પણ સરસ રીતે આજે ઉદ્ઘાટન અને ખુલ્લો મેળો આજે મુકાઈ ગયો છે અને એનું લોકાર્પણ પણ થઈ ગયું છે। કોઈને કોઈ આમંત્રણ દેવામાં કે સત્ય રહી ગયું હોય, કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેર હોય તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય। તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે અને સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે। બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે, આવતીકાલે છે અને ભૂતકાળમાં આ જ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાદાના આશીર્વાદથી કરતો હતો। એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે, સોમનાથ દાદાના દર્શન કરે અને આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે એટલે મારે એમાં કઈ વધારે કહેવાની જરૂર નથી। સતી કોઈ પણ માણસની રહેતી હોય છે। આમ તો આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત એવું થતું હોય છે કે જાહેર આમંત્રણ આપવામાં આવે છે તો ધારાસભ્યો સહિતના જે લોકો છે તે ક્યાંક મોડા પહોંચતા હોય છે, પરંતુ ભગવાનભાઈ બારોટનું એવું કહેવું છે કે જો તમે મને આમંત્રણ આપો છો તો પછી તમારે મારી રાહ જોવી જોઈએ અને હું તો સમયસર આવવા વાળો માણસ છું અને મને 5:30 વાગ્યાનું જ કહેવામાં આવ્યું હતું તો તમે ઉદ્ઘાટન શા માટે વહેલું કરી લીધું? એટલે અત્યારે જે મામલો ગરમાયો છે, ભગવાનભાઈ બારોટ છે તેમણે જાહેરમાંથી જ કહી દીધું છે કે હું મુખ્યમંત્રીને રજૂઆત કરીશ। તેને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે, રાજકારણ ગરમાયું છે અને તમારું શું કહેવું છે આ ઘટનાને લઈને કે તેમને છે તે બોલાવવામાં આવ્યા હતા તો શા માટે એટલી બધી ઉતાવળ કરવામાં આવી કે ઉદ્ઘાટન કરી નાખવામાં આવ્યું અને હવે છે તે ક્યાંક છે મુખ્યમંત્રીને કહેવાની પણ વાત આવી છે? તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।